ભજન છે એ માણસને ઘડી બે ઘડી માટે એનું ભાન છે એ ભૂલાવી દે છે. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચે એમ માણસ ભજનના તાલમાં, તબલાના તાલમાં, સંગીતના તાલમાં એટલો ગુંચવાઈ જાય. તમામ બાબતો છે એ માણસ ભૂલી જાય ને ત્યારે જગતના ચોકમાં નાચી હગે, એ સિવાય દુનિયા સામે નચાતું નથી. એવા એક આગવા દોરમાં તમામને આનંદ કરાવ્યો છે. સુંદર મજાની વ્યવસ્થા રામદેવજી મહારાજના મહોત્સવમાં. એમાં જે કોઈને ચા પાણી પીવાની ઈચ્છા થાય તો ચાના કેન્ટીનની વ્યવસ્થા છે. એટલા બધા માણસને ચા પાવો શક્ય બને નહીં, એટલે જે કોઈને પણ ઈચ્છા થાય તો ત્યાં એ ચાનો પ્રસાદ છે એ લઈ શકે છે. જાગવા માટે ચા જરૂરી છે, પણ ચાની વાટ જોઈને જગાય નહીં. જાગવા માટે જરૂરી છે આ, કારણ કે આપણે નકા અટાણે કોઈ આપણે કાયમી પીએ ભાઈ, હા બોલો હવા તેને થયા આપણે પોણા તેને કોઈ દી ઘરે કીધું ચા બનાવી નહીં, બને જ નહીં. કારણ કે હું અહીં પીવાની જરૂર પડે, જાગવું છે, જાગવા માટે ચા જરૂરી છે, પણ ચા સારું થઈને જગાય નહીં. ઘણા વાટ જોઈને બેઠા હોય, હાલો ચા આવે પછી પીને હોઈ જાય. લે ઘણા પ્રકારના માણસ આવે ને, આ તો વિસંબરની વાડીના ભાત ભાતના ફૂરડા, કોઈ કાળા, કોઈ કુંબડા, કોઈ માણેક હોંદા મૂલ, અહીં તો બધા આવે. કોઈ કામી હોય ને, કોઈ ક્રોધી હોય ને, કોઈ કપટી હોય ને, કોઈ ક્રૂર હોય ને, કોઈ કાયર હોય ને, કોઈ કંજૂસ હોય ને, કોઈ લોભી હોય ને, કોઈ લાલચુ હોય ને, કોઈ અહંકારી હોય ને, કોઈ અભિમાની હોય ને, કોઈ માની હોય ને, કોઈ ગુમાની હોય ને, કોઈ નિર્માની હોય ને, કોઈ નફટ હોય ને, કોઈ નુગરા હોય ને, કોઈ ભલા હોય ને, કોઈ ભોળા હોય ને, કોઈ બાયદુર હોય ને, કોઈ બાયલા હોય ને, કોઈ પ્રેમાળ હોય ને, કોઈ દાતાર હોય ને, કોઈ દયાળુ હોય ને, કોઈ સહનશીલ હોય ને, કોઈ સાણા હોય ને, કોક જડકઢા હોય. એની આખી વાડી છે, એના ફૂરડા, એમાં કોક માણેક હુંદા મૂલ, કોક એવા માણેક હુંદા મૂલ પણ આમાં આવે છે. બધા આવે ને જાહેર કાર્યક્રમમાં, આવા અવસરોમાં. પણ આ વિસ્તાર, હું આ વિસ્તારમાં મોટો થયો છું એટલે વખાણ કરું એવી વાત નથી. બરોડાની ભૂમિ એક એવી ભૂમિ છે, એક તો અડધી રાતને ટાણે બરડાના કોઈ પણ ખોરડામાં, કોઈ પણ વાડીમાં માણસ તને રોટલા વગર કોઈ દિવસ આ વિસ્તાર છે આવવા ન દે. રોટલો છે એ ઉજળો છે આનો. નકર ઘણા એમને એમ કે તમે જેને ગાડે બેહો ને એના ગીત ગાવ, એવું નથી. ઠીક છે અમારે વખાણ કરવા પડે, પણ જેના જે અમારા પ્રોગ્રામ જેલમાં થાય, લ્યો મોદી સાહેબ જેલમાં પ્રોગ્રામ કરે, તમારે હું ત્યાં એના વખાણ કરવા? તમારે પેઢીઓને પોઈન ભેરા થયા, તમે અહીંયા આવ્યા એમ કહેવાય અમારે કે ભાઈ હાથ હાથ પેઢીને પોઈન ભેરા થયા, નકર તમારા પગલા અહીં હોય. પણ ત્યાં અમે એમ કહીએ, મુંજાતા નહીં ભલા માણસ, તમે જ્યાં બેઠા ને ત્યાં જગતનો બાપ કૃષ્ણ છે એ જન્મો, તો તમે તો કૃષ્ણના જન્મસ્થળની મુલાકાતે આવ્યા, તેને મજા આવે. મેં એક જગ્યાએ વાત કરી, એક જણો આવીને મને કે રહેવા દો કવિરાજ. મેં કીધું કા? એ કે કૃષ્ણ તો 1 કલાક રોકાણો હતો, હું તો 12 વર્ષથી પડ્યો હોય. તો કેટલાક લાડ લડાવવા પછી એમ. એવું નથી જેને ગાડે બેહીએ એના વખાણ કરીએ, એવું નથી કે આ મારું ગામ છે કે આપણો વિસ્તાર છે કે આપણા નહીં. ભાઈ દુનિયા છે એ બહુ હોશિયાર છે. સામે બેઠા ને આ જગતના ચોકમાં આપણી સામે જે વ્યક્તિ હોય ને એને આપણાથી ડબલ તૈયાર ગણવાનો, તો જ હાલી શકો. એ તો સજ્જન હોય એટલે આપણને કહેતા નથી, બાકી બધાને બધી ખબર હોય. બધાને ખબર જ છે, હોશિયાર છે માણસ. ઠીક છે, એ કદાચ સજ્જનતા એની સાહેબ આપણને કહે નહીં, ખોટું હાલે નહીં લાંબુ, એનું લાંબુ ન હાલે. થોડું ખાસું જોઈએ. આપણે દૂધ વેચવા જઈએ તો દૂધમાં પાણી નાખી હગીએ, પછી જેની જે ત્રેવડ. શહેરમાં તો અવેડામાંથી ભરતા જોયા હો મુકદામાં દૂધમાં. અવેડા મેં કીધું એ કે પૂરેપૂરું ફેટ વાળું દઈએ ને તો હુમલા આવે, એને બિચારાને આપણને દયા આવે એમ. એટલે કે અમે એને આ શું કરીને પાઈએ, એટલે ડોક્ટર ના પાડે. દૂધમાં પાણી નાખી હગાય, દૂધ વેચવું હોય તો પાણી નાખી હગીએ, પણ દૂધ તો જોઈએ ને, ખાલી પાણી વેચી ન હગાય. મુદ્દો તો જોઈએ ને, કાંઈક તો જોઈએ ને. ખોટા વખાણ એવું નથી. આ નકર નથી બેન છે બસમાં જતા હતા, બસના વખાણ કરે, બસ એટલે બસ, બસ એટલે હાવ બસ. ભાવનગર બાજુ હું પ્રોગ્રામમાં જતા, તમે બધા તમે બસમાં ચડ્યા, બસ વાળો મને કે કઈ ટિકિટ લેવી, 5 વાળી, 10 વાળી, 15 વાળી? મેં તો ઘડીક જોયું, મેં કીધું આમાં ક્યાંય હિંચકાય છે 15 વાળી વળી હું ઝૂલામ બેહાડતા છે ક્યાંય? મેં કીધું આમાં ફરખું છે ને કેમ 3 ક્વોલિટી? મને કે એ પછી ખબર પડશે.
ટાણે ખબરું પડે કઈ લેવી ઈ કયો ને. મેં કીધું આપણે આપણા જબાન ખિસ્સામાં હાથ નાખવાના છે, 5 વારી જ લેવાય. કલાકાર છે એ કોકના ખિસ્સામાં હાથ હોય ને ત્યાં લગી બધું વાંધો નહીં, પોતાના જબામાં હાથ આવે એટલે બસ જે નિશામ નીશું હોય હાલે. મેં કીધું 5 વારી બરોબર છે. અમે 5-5 રૂપિયા વાળી બધા ટિકિટ લીધી. 10 કિલોમીટર બસ આલી ને બસ ઉભી રહી ગઈ, બંધ પડી ગઈ. પછી કંડક્ટર કીધું કે હવે હાલશે નહીં, કે તો એ કે 5-10 વાળા બે હેઠા ઉતરો, 5 વાળાને ધક્કો મારવાનો, 10 વાળા ખાલી હાલ્યા આવો ને 15 વાળા બસ ની અંદર જ બેસી ગયો. તો અહીંયા ખબર પડી કે આ ક્વોલિટી હું કામ રાખી. બસ એટલે બસ, અટાણે તો હાથ ઊંચો કરો ઉભી રહ્યો. હા આમ પછી ઉપડે કે ન ઉપડે નક્કી નહીં, કારણ કે ખોટા વખાણ બહુ થાય ને. આપણે કે હું ભાઈ નોકરી કરે તે કંડક્ટર છે કે આ પગાર કેટલો, એ કે પગાર તો 4,000 છે પણ એની રીતે 7-8 હજાર કરી લઈએ લે. હા કરી લઈએ એટલે દુભી હોય ગમે ત્યાં. ખોટા વખાણ બહુ થાય ને. ફલાણો ભાઈ ની ઈ સારી ઢેફલા ખાઈ જાય, આને મારી ન ખાય. સાલી ઢેફલા માણસનો ખોરાક છે ભલા માણસ. સાલી ઢેફલા હોય તો બીજા 35 જણા હસવાઈ જાય. બસમાં બેઠા ને બસના વખાણ કરે. બસ એટલે બસ, કે બસ જેવી મજા નહીં, હાથ ઊંચો કરો ઉભી રહીએ, કંડક્ટર સારો હોય ગમે ત્યાં ટંકોરી મારીને ઉભી રાખી દઈએ. બસ એટલે બસ, બસના વખાણ કર્યા. 6 મહિના પછી બાઈ ટ્રેનમાં જતી હતી, ટ્રેનના વખાણ ચાલુ કર્યા. ટ્રેન એટલે ટ્રેન, ટ્રેન જેવું કોઈ થાય નહીં. રિઝર્વેશન લઈ લ્યો, ગમે ત્યાં આનંદ કરી શકો, ઘુમરા મારી શકો. ટ્રેન એટલે ટ્રેન. જે બસના વખાણ થતા હતા ને જે ભાઈ બસમાં હતો એ જ મોકે ત્યાં ટ્રેનમાં હતો. તઈએ કીધું બેન 6 મહિના પહેલા તમે બસના વખાણ કરતા હતા, અટાણે ટ્રેનના વખાણ કરો. તઈએ બાઈએ કીધું તઈએ હું કંડક્ટરના ઘરમાં હતી ને અટાણે ટીટીના ઘરમાં છું. મારે તો મારા ઈ જેમાં હોય એના વખાણ થાય ને. એવું નથી આ વિસ્તાર છે ને વખાણ કરું, પણ કાંઈક ભૂમિ જેવી છે. ધરાવીને ધાન નીપજે અને કુડવીને માડું ન હોય, જેહલ અને જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. હારી ભૂમિ વગર હારો છોડવો ન થાય. અમુક ભૂમિના પ્રતાપ હોય છે. માયનામ ના આવો તો હરદ્વાર જાઓ, ગંગા નદીના કિનારે જોજો, ગમે એટલા દિવસ રોકાજો, તમને એક ખરાબ વિચાર નહીં આવે. આ અનુભવની બાબત છે. હરદ્વારનો કિનારો એવો છે, અને ન્યા જો ખરાબ વિચાર આવે ને તો મારી સલાહ છે પાછા આવતા નહીં ગંગામાં. જય માતાજી. ભૂગા પ્રમાણ ભૂમિનો પ્રતાપ છે ભલા માણસ. આ ઈ જ કુરુક્ષેત્રના મેદાનમાં કેટલા બધા અહીંથી ફરવા જાય છે. એવા ભાઈબંધ હોય, એકા બીજા વગર હાલતું ન હોય, પણ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર જઈ અને હામાં કાઠલા પકડા દાખલા. કારણ કે ભૂમિ એવી છે. અમુક ભૂમિનો પ્રતાપ હોય. 100% વાત. અમારે ત્યાં હનુમાનજી મંદિર છે, પૂજારી બેઠો તો એક જણ આવીને કે હે પૂજારીજી કે સાળંગપુરના હનુમાન દીકરા દે. હાસી વાત. અમારો હનુમાનનો પૂજારી કે ઈ દીકરા દે ના, હનુમાન હું ઘોડાને સોદાગરી કરે હે. દીકરા તો હાય દે, ઈ અંજની જાયો છે ના હું કોઈ બીજી જાયો છે. પણ નહીં, અમુક ભૂમિમાં જાય તો આપણી શ્રદ્ધા છે એ વધે છે. એમાં સનાતન ધર્મની શ્રદ્ધા વધારવાનો એક મહોત્સવ. એ અવસરમાં મારી પાસે સમયની ઘણી પાબંદી છે. હજી એક એવા બેનવા આપણી પાસે કલાકાર કોયલ જેવું જેમનું ઘણું છે. કોયલ અને કાગ જેનો વાને વર્તારો ની જીભડીએ જવાબ હાચું હરોઠિયો ભણે. કોયલ કિસકો દે થે અને કાગા કિસકા લે, પણ શબ્દ મીઠા સુના કર જગ અપના કર લે. તેવું જેમનું ઘણું છે. જેમની પાસેથી ગીતો, જેમની પાસેથી ભજનો, જેમની પાસેથી માના ગુણગાન સાંભળવા લાવો છે એવા જીજ્ઞાબેન ગઢવી ખાંભોદર ગામને આંગણે મહેમાન થયા છે. તેમને વિનંતી કરીએ કે આવો બેનબા. રામદેવજી મહારાજનો અવસર છે. સુંદર મજાનો સનાતન ધર્મને વરેલો માણસ છે. પૂજ્ય સંતો, પૂજ્ય ભુવાતાઓની હાજરી છે ત્યારે એમને આનંદ આવે, ડાયરાનો આનંદ આવે એવો કંઈક સુર લઈ તમારી સમક્ષ આવે જીજ્ઞાબેન ગઢવી.